નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ધ્યાન આજના સમાચાર મિત્રો, આ સમયે વિશ્વભરમાં કોરોનાની રસીને લઈને હંગામો મચાલી રહ્યો છે। અનેક પ્રકારના ભયાનક અને ચોંકાવનારા દાવા કરવામાં આવી રહ્યા છે। ICMR માન્યતા પ્રાપ્ત લેબ દ્વારા સમર્થિત આસામ મેડિકલ કોલેજ હોસ્પિટલના સંશોધકોને એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિશિલ્ડ રસી લેનાર લોકોમાં માથાનો દુખાવો અને તાવ જેવી આડઅસરો જોવા મળી રહી હતી। મિત્રો, મળતી માહિતી મુજબ વર્ષ 2020માં કોવિડ-19 વાયરસે કાળો કેર વર્તાવ્યો હતો। ચારેકોર લાશોના ઢગલા ખડકાયા હતા। કોરોના મહામારીએ માત્ર દેશમાં નહીં પરંતુ દુનિયામાં તબાહી મચાવી હતી। દેશ અને દુનિયાના લાખો લોકો સમય પહેલા મોતને ભેટ્યા હતા। આ વાયરસને અટકાવવો એ દરેક દેશ માટે સૌથી મોટો પડકારો હતો। મિત્રો, મળતી માહિતી મુજબ કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે ઘણા દેશોએ ઉતાવળમાં રસી પણ સંશોધન કર્યું હતું અને થોડા સમયમાં જ ઘણા દેશોએ રસી લોન્ચ કરી। રશિયાની રસી સ્પુટનિક વી, કોવિશિલ્ડ અમેરિકા કંપનીની સ્પાઇકવેક્સ અને ઝાયડસ ખેડીલાસીની રસી ઝાયકોવી-ડી પણ દેશ અને વિશ્વમાં દર્દીઓને આપવામાં આવી હતી। મિત્રો, આ રસી લગાવવામાં આવ્યા પછી સાઇડ ઇફેક્ટ પરનો ડર લાગતો હતો સૌથી વધુ પરેશાન કરી રહ્યો છે। પરંતુ સત્ય તો એ છે કે રસી લગાવ્યા પછી વાયરસે તબાહી મચાવવાનું બંધ કરી દીધું હતું અને કોરોનાથી મોતનો સિલસિલો પણ ઓછો થવા લાગ્યો હતો। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।